ભાવનગર શહેરમાં માથાભારે તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી રહ્યા છે. કુંભારવાડા હાઉસિંગ બોર્ડમાં રહેતા સલીમભાઈ રજાકભાઈ નાસ્તાની લારી ચલાવતા હોય તેમની નાસ્તાની લારીએ રાત્રિના સમયે તોફિક, હારૂન, સિક્કો, હનીફ સહિતના શખ્સો આવ્યા પણ નાસ્તો ખાલી થઈ ગયો હોય જેથી ધમકી આપી અને સલીમભાઈના ઘરે જઈને જ્યાં વાહનોમાં તેમજ ઘરના માલ સામાનમાં તોડફોડ કરી સોડાની બાટલીના ઘા કરી સલીમભાઈ તેમના પિતા અને બહેનને ઈજાઓ પહોંચાડી હતી અને જાથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનનારે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.